भाजप तेरा भ्रष्टाचार नहीं चलेगा, नहीं चलेगा। અમારી કને બધી વાત મુદ્દાસર 1% તમે છૂટી સાબિત કરી આપો એટલે તમે જે બોલે તે અમે કરવા તૈયાર છીએ। અમારી વાતમાં કોઈ ખોટું નથી, બધું સાચું છે। ભરૂચ જિલ્લામાં નેશનલ હાઈવે, રાજ્યધોરી માર્ગો, નગરપાલિકાના રસ્તાઓ અને અનેક બ્રિજોની દયનીય હાલત સામે યુવા કોંગ્રેસે ઉગ્ર સ્વરૂપે રોષ વ્યક્ત કર્યો હતો। ભરૂચ શહેરમાં યુવા કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ અને સંદીપ માંગરોળાના નેતૃત્વમાં કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્ર સાથે યુવા કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો અને તંત્રને ચેતવણી આપી કે ભ્રષ્ટાચાર અને બેદરકારીના કારણે બનતી આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે। કોંગ્રેસના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે માર્ગોના નિર્માણ અને સમારકામના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। પરિણામે નવા બનેલા રસ્તાઓ પણ વરસાદ શરૂ થતાં જ તૂટી પડે છે। રોડ પર પડેલા ખાડાઓ વાહન ચાલકોના જીવ માટે જોખમરૂપ બની ગયા છે। આ કારણે દરરોજ કોઈને કોઈ અકસ્માત બને છે અને જિલ્લાભરના માર્ગો અને બ્રિજોની કામગીરી 7 દિવસની અંદર પૂર્ણ ન કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। આજે અમે લોકો કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો સાથે માર્ગ અને મકાન વિભાગની કચેરી ઉપર રજૂઆત કરવા આવેલા છે। ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લાખો ને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। તમે જોઈ શકો છો, હાલમાં નેત્રંગ અંકલેશ્વરનો રોડ હજુ 2 મહિના પહેલે જ બને છે। 80% કામ પૂર્ણ થઈ ગયું છે અને પાછળથી આખો રસ્તો તૂટી ગયો છે। ત્યારે એની અંદર આ લોકોએ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરેલો છે। એ સમની હોય, દેરોલ હોય, વિલાયત હોય કે જંબુસર આમોદ હોય, એવા ભરૂચ જિલ્લાના માર્ગ અને વિભાગ મકાનની કચેરીના તમામ રસ્તાઓની અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે। આજે અમે લોકોએ કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરેલી છે। માર્ગ અને મકાન વિભાગમાં ભ્રષ્ટાચારના મુદ્દે આજે કોંગ્રેસે કચેરીનો ઘેરાવ કરી અને રજૂઆત ઉગ્ર રીતે કરી છે। સાથે સાથે વલસાડની અંદર કલેક્ટરે જે પગલું ભર્યું છે અને કોન્ટ્રાક્ટરની સામે માનવવધનો ગુનો દાખલ કરવાનું એક ઐતિહાસિક કામ કરેલું છે। એ જ દિશાની અંદર ભરૂચના કલેક્ટરશ્રીને પણ હું વિનંતી કરું છું કે આ અધિકારીઓ જાડી ચામડીના છે, એ સાંભળે એમ નથી। તમે પણ આ શસ્ત્ર ઉગામો અને આ વિસ્તારના લોકોને રસ્તાની મરામત કરાવી અને રાહત અપાવો। આ અંગે માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર રોનક શાહે મીડિયાને જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં માર્ગ અને બ્રિજોની હાલત જાણીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કેટલાક માર્ગો પર કામ શરૂ થઈ ગયેલું છે। માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓની જે મરામતની કામગીરી હાલ ચાલી રહેલી છે તેનાથી આવેદન આપનાર વ્યક્તિઓને વાકેફ કરવામાં આવેલ છે તથા તેમની જે સ્પેસિફિક રજૂઆત હતી તે રસ્તાઓ વિશેના ચૂકવણાની વિગત અને હાલ ચાલી રહેલા રસ્તાઓની બાકીની અદ્યતન વિગત આપવા માટે દિન 7નો સમય મેળવેલ છે અને તે મુજબની કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવશે તેવી બાહેધરી આજરોજ અમો દ્વારા આપવામાં આવેલ છે।